બ્લોક નંબર 2। તો આજે આપણે જઈ રહ્યા છીએ ગંગેશ્વર ધામમાં હાલીને એને માનતા છે ગાય વીવાણી હતી અને બરોબર દોવા નથી દેતી, તો એની માનતા એને કરેલી છે। તો આપણે જવાનું છે ગંગેશ્વર હાલીને। તો આપણે આજ ગંગેશ્વર જઈશું। ત્યાંના તમને ખૂબ સરસ મંદિર આવેલું છે ત્યાં, અને અખંડ વીરડી એમ કહેવાય કે 12 મહિના પાણી એમાં ભરેલું રહે છે એવી અખંડ વીરડી આવેલી છે। તો આપણે ત્યાં જઈને તમને એના દર્શન કરાવશું મિત્રો। તો મારી પાછળ તમે જોઈ શકો છો ત્યાં એ હાલીને આવે છે બરોબર। તો હાલીને જવાનું છે, હાલીને માનતા છે તો એ હાલે આવે છે અને હું ગાડી લઈને જાઉં છું। નમસ્તે દોસ્તો, આજે સવારના વાગી ગયા છે 9:30। તો અમે જઈ રહ્યા છીએ ગંગેશ્વર પગે લાગવા। જો અમારી સાથે છે અમારા ગોપીબેન, અને અમે જઈએ છીએ ગંગેશ્વર હાલીને પગે લાગવા। સવારે ઘરે 8 વાગ્યાથી નીકળી ગયા હતા અને હજી તો રસ્તામાં સુઈ, હવે 10 વાગે પહોંચી જઈશું। પછી મંદિરે જઈને અમે ગંગેશ્વર દાદાના દર્શન કરાવીએ। તો તમે જોઈ શકો છો મિત્રો, અમે ગંગેશ્વર પહોંચી ગયા છીએ। આ છે ત્યાંના મંદિરનું બહારનું દેખાવ કે કેવું સરસ મસ્ત મંદિર અહીંયા આવેલું છે। તો ચાલો મંદિરની અંદર જઈએ અને તમને દર્શન કરાવીએ પછી આગળ। તો ખૂબ સરસ છે અહીંયા। તો આ છે મંદિરની અંદરનું લુક, કે આ મેન મંદિર છે જ્યાં ગંગેશ્વર દાદાનું મંદિર છે, અને બાજુમાં નાના નાના મંદિર છે, અને આ છે આપણે ત્યાંના પૂંજારીનો રૂમ, અને આ રસોડું છે, અને આ મારી પાછળ જે દેખાય તે ગૌશાળા છે, અને આ છે સપ્તાહ થાય તે માટેનો ખંડ અહીંયા બનાવેલો છે, અને સરસ મજાનું મંદિર આખું છે। અને આ જે પાછળ છે તે મેન મંદિર છે। તો આપણે પૂંજારી દાદાએ દૂધ જે ધરવાનું હતું એ ધરાવી દીધું છે, અને સાકર અને નાળિયેરની પ્રસાદી પણ ધરાવી દીધી છે। તો હું અહીંયા બધા માટે પ્રસાદી મૂકું છું થાળીમાં। તો જે મિત્રો અહીંયા દર્શન કરવા આવે તેના માટે તે અહીંથી પ્રસાદી લઈ શકે છે। તો આ રીતનું આખું મંદિર આવેલું છે અહીંયા, અને મસ્ત મજા આવે છે, અને મનને ખૂબ શાંતિ મળે છે અહીંયા મંદિરે દર્શન કરીને। ખૂબ સરસ મંદિર આવેલું છે, તમે જોઈ શકો તેમ। હવે અહીંયા મંદિરેથી આપણે જઈશું, જે આ છે તમે જોઈ શકો તે અહીંયા ગંગા મૈયાની અખંડ વીરડી આવેલી છે, યાની કે 12 મહિના અહીંયા પાણી ભરેલું રહે છે। અને અહીંયા ખૂબ સરસ મજાનું ગંગા માતાનું મંદિર આવેલું છે, અને જે વીરડી છે તેમાંથી જગ્યામાં આવતા તમામ ભક્તો માટે તેમજ ત્યાંના રસોઈમાં બધે આ જ પાણીનો ઉપયોગ થાય છે, અને 12 મહિના ખૂબ પાણી ભરેલું રહે છે અહીંયા વીરડીમાં। ગમે એવો ઉનાળો હોય તો પણ પાણી સુકાતું નથી। આ એનું મેન માતમ છે આ જગ્યાનું। એમાં ઘણા સિક્કા નાખેલા હતા, તો એને પણ એક સિક્કો જે વીરડીમાં એ નાખ્યો, એનાથી કંઈક થતું હશે, ખબર નહીં। તમને ખબર હોય તો કોમેન્ટ કરજો કે પાણીમાં સિક્કો નાખવાથી શું થાય છે। તો આ રીતના પાણીમાં સિક્કો નાખ્યો અને પછી દર્શન કરી અને હવે જતા રહીશું ઘરે। તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।